મસીયા ડેરી ફાર્મની અંદર આપ દરેકનું હું સ્વાગત કરું છું। આજે અમે આવ્યા છીએ ભેંસોની ખરીદી માટે। તો ખરીદી માટે અમે આવેલા છીએ વાવની અંદર અને ગામનું નામ છે સુઈ ગામ અને ફાર્મનું નામ છે વિહત ડેરી ફાર્મ। તો હું તમને આ બતાવી રહ્યો છું બીજા વેતનની ભેંસ જે વિયાયેલી છે। દરેક ભેંસો વિયાયેલી છે। દરેક ભેંસોની હું માહિતી આપવાનો છું અને બંને નસલની મોટાભાગની ભેંસો છે। અમે કઈ ભેંસ રાખી છે એ પણ હું તમને બતાવવાનો છું, તો તમે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। આ ભેંસ છે બીજું વેતર વિયાયેલી અને આની નીચે પાડી છે। બીજા નંબરની ભેંસ પણ બીજું વેતર વિયાયેલી છે, આની નીચે પાડી છે। ત્રીજા નંબરની ભેંસ પણ વિયાયેલી છે અને આને પાડો આપેલ છે। ચોથા નંબરની ભેંસ પણ વિયાયેલી છે, બીજા વેતરની છે અને આની નીચે પાડી છે। આ દરેક ભેંસોની માહિતી તમને જોવા મળી જશે। દરેક ભેંસો હું તમને બાવલું, શેગડી અને બધી રીતે કમ્પ્લીટ હું વિડીયોમાં તમને બતાવી રહ્યો છું। અને શેગડી તમે જોઈ શકો છો દરેક ભેંસની જે બંને નસલની ઓળખ છે અને અમે મોટા ભાગે બંને નસલની ભેંસોની જ ખરીદી કરીએ છીએ। અમુક ટાઈમ થઈ ગયો, પહેલાં અમે જાફરાબાદી ભેંસની ખરીદી કરેલ છે, પણ તે ભેંસમાં અમે થોડી ઓછી મજા આવે છે અને તે ભેંસોથી અમારા ત્યાં થોડી દુબળી પણ પડી જાય છે। ખાવામાં કોઈ કમી નથી, પણ થોડી દુબળી પડી જાય છે। એના માટે અમે બંને નસલની ભેંસો અમને આમ કહીએ છીએ ને, બધા ઘણા કહેતા હોય કે અમને ગાયો નહીં હદતી, એટલે ગાય આમ પોસાતી ના હોય એ માટે। તો એવી જ રીતના અમને બંને નસલની ભેંસો વધારે ગમે છે અને વધારે અનુકૂળ છે, તેથી અમે બંને નસલની ભેંસો રાખીએ છીએ। આ પણ ભેંસ તમે જોઈ શકો છો। હવે આ ભેંસ છે બીજા વેતર વિયાયેલી, આની નીચે પાડી છે, હું પાડી તમને બતાવીશ। બાજુમાં પણ છે બીજા વેતરની વિયાયેલી ભેંસ। તમે બાવલું, ઓચોળ ગાળા કમ્પ્લીટ જોઈ શકો છો, શેગડી પણ જોઈ શકો છો। દરેક ભેંસની હું માહિતી તમને આપું છું। આ ભેંસનું બાવલું પણ એકદમ સારું છે, આગળના અને પાછળના ભાગે કમ્પ્લીટ, એટલે દોવામાં પણ તમને તકલીફ ના પડે। આ ભેંસનું પણ બાવલું તમે જોઈ શકો છો। ઓચોળ ગાળા બધા સરખા છે, જેના લીધે દૂધમાં પણ સારી રહે છે ભેંસ। અને આ બધી બંને નસલની ભેંસો છે અને દરેક ભેંસની માહિતી તમને હું વિડીયોમાં બતાવી રહ્યો છું, તો તમે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। આ એકદમ બાવલું તમે જોઈ શકો છો અને આ ભેંસની કેપેસિટી 6 લીટરની છે એક ટાઈમની। પૂરા દિવસ, આખા દિવસનું 12 લીટર દૂધ આપશે। આ પણ ભેંસ 6 લીટર ઉપર દૂધ આપે છે એક ટાઈમનું, એટલે પૂરા આખા દિવસનું તમે ગણી શકો છો 12 લીટર ઉપર આપી શકે છે। અમુક વિડીયો હિન્દીમાં મૂકેલા છે, જેના કારણે વચ્ચે હિન્દી થોડું બોલાઈ જાય છે। તો તમે આ ત્રીજા નંબરની ભેંસ જોઈ શકો છો। આ પણ વિયાયેલી છે, પણ આ ભેંસે પાડો આપેલો છે અને બંને નસલની જ છે। અને શેગડી એ તમે જોઈ શકો છો એકદમ સારી છે અને ભેંસોનું જે સંવર્ધન છે એ અહીંયા ઘણું સારું છે। અને આ વખતે આ બાજુ થરાદ બાજુ વરસાદ થોડો વધારે હતો, જેના કારણે ભેંસો અમુક થોડી દુબળી દેખાય છે। આ ભેંસ અમે રાખેલી છે, બીજું વેતર વિયાયેલી છે અને પાડી છે। અને અમે ભેંસ આ રાખી એનું કારણ સિંગની ક્વોલિટી, પછી ઓચોળ ગાળા, એનું બાવલું, એની એકદમ પાડી ટાઈપ કહીએ ને, તો જે પહેલા વેતર ટાઈપ જ લાગે તમને। આ ભેંસો બીજું વેતર કે પહેલું વેતર લેવાની એ વધારે માહિતી તો એની એ છે કે ભેંસ તમારે ત્યાં 8 વેતર તમે દો તો પૈસા વસૂલ છે। અને આ તમે પાછી બીજા વેતરની ભેંસ તમને હું બતાવું છું। ભેંસો અત્યારે થોડો ખોણ ખાઈ રહી છે અને બધી ભેંસો વેપાર માટેની છે અને વિહત ડેરી ફાર્મની અંદર દરેક ભેંસો સારી છે, જે હું તમને બતાવી રહ્યો છું। બધી ભેંસોના ભાવ લગભગ 2 લાખ ઉપરના છે। અમે જે ભેંસ રાખેલી છે છેલ્લા નંબરની હું તમને બતાવી તે, એ ભેંસનો ભાવ અમે 3 લાખ આપેલો છે અને આ પણ ભેંસોના ભાવ 2 લાખ ઉપરના છે। દરેક ભેંસો સારી છે અને બાવલામાં પાવર તમે જોઈ શકો છો। તમે ભેંસ લેવા જાઓ ત્યારે ભેંસને દોઈને થોડી ચલવીને જુઓ પછી લો। આ હું તમને પાડી બતાવી રહ્યો છું પહેલા નંબરની ભેંસની।
આ બીજા નંબરની ભેંસની પણ પાડી છે. બધી બંને નસલની પાડીઓનો ઉછેર કરો તો પણ તમને ઘણું સારું રહે. બીજી 1-2 વર્ષે આ બધી પાડીઓ એકદમ રેડી થઈ જાય. બીજી ભેંસો જે બહાર અહીંયા છૂટી કહેવાય, આમ તો બાંધેલી છે પણ છૂટી એટલે ભેંસ વધારે હરી ફરી શકે. તમે જોઈ શકો છો આ બધી બીજા વેતરની વિવાયેલી ભેંસો છે. અહીંયા બીજા પણ ઘણા ભાઈઓ ભેંસોની ખરીદી માટે આવેલા છે. ટોટલ અહીંયા ભેંસો 8-9 છે અને અમે એક ભેંસ રાખેલી છે. તો વિડીયો જોવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ સો મચ અને સારો સપોર્ટ કરતા રહ્યો.